ભૂખે કાસમાં દબાણને લઈને નિઝામપુરાના ન્યૂ સમા રોડના રહીશોને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને જેમાં કરોડો રૂપિયાનું નુકસાન વેઠવવાનો વખત આવ્યો હતો। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી ઉપરાંત 3 કાંસો મહત્વની ભૂમિકા ભજવે છે, જેમાં ભૂખે રૂપારેલ અને માછિયા કાંસ આ ચોમાસામાં યોગ્ય સફાઈના અભાવે છલોછલ પાણી રહી હતી, જેને પગલે વરસાદી પાણીનો નિકાલ નહીં થતા કાંસોના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો ભરાવ થયો હતો, જેને પગલે નાગરિકોને 3 દિવસ સુધી વરસાદી પાણીએ ભાનમાં રાખ્યા હતા। જેમાં નિઝામપુરા અને ન્યૂ સમા રોડ સહિતના વિસ્તારોમાંથી ભૂખે કાંસ જે ખૂબ પહોળી હતી, પરંતુ નિઝામપુરા એસટી ડેપો પાસે તે કાંસને ધીરે ધીરે સાંકડી થતા તેના ઉપર દબાણ કરવામાં આવતા વરસાદી પાણીને યોગ્ય નિકાલ નહીં થતા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા અને નિઝામપુરા વિસ્તારમાં કોર્પોરેશનની જમીન પર મોડેલથી બની રહેલ વિવિધ ઇમારતોમાં ઇન્ફ્રા કોન્ટ્રાક્ટર દ્વારા ભૂખે કાંસ સુપર પાર્કિંગ બનાવી દેતા અને રોડ સાંકડો કરી દેવાતા નાગરિકોને હાડમારી વેઠવાનો વખત આવ્યો। સ્થાનિકોએ આ વર્ષે 3 દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા કરોડો રૂપિયાનું ઘરવકરીનું સામાન નુકસાની વેઠવવાનો વખત આવ્યો હતો। ત્યારે પૂર્વ કાઉન્સિલર પ્રદીપ જોશી અને ઉત્તર ઝોન નાગરિક સમિતિના સભ્ય પ્રદીપ પટેલ દ્વારા મુખ્યમંત્રીશ્રીને લઈને તમામ અધિકારીઓ સુધી રજૂઆત કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી। આજે પણ ભૂખે કાંસ પર દબાણો યથાવત છે, જેને પગલે આગામી સમયમાં પણ જ્યારે વરસાદ પડશે ત્યારે આ વિસ્તારના રહીશોને ફરીથી નુકસાની વેઠવવાનો વારો આવશે। મારા પિતાજી 1991 થી સત્તાધીશોને વારંવાર લખાણ અને એની રજૂઆત કરવા છતાં પણ આજે 33 વર્ષ થયા અને 1988, 94, 98, 2005, 14, 19 અને 24માં 2 વખત પાણીનો ઉત્તર ઝોનના વિસ્તારો અને આ વખતે પૂરા વડોદરા શહેરના નાગરિકોને જાનમાલથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। તો 13/9/99ના છે ત્યારે આ વખતની તારાજીને ધ્યાનમાં રહીને જનતાએ એક સ્વયંભૂ વડોદરા શહેર ઉત્તર ઝોન નાગરિક સમિતિની રચના થઈ અને એ રચનાનું કામ છે કે આ જે પરમેનન્ટ એનો કાયમી નિકાલ આવે અને કાયમી નિકાલ માટે પ્રદીપ જોશી સાહેબે આપણે જે કહ્યું કે જે શરૂઆત છે છાણીથી કાલા ઘોડા સુધી, જે એના ડિઝાઇન વોટર કેરિંગ કેપેસિટી પર ડિસ્ચાર્જ પ્રમાણે જે પણ એનું ડિઝાઇનના સેક્શન જોઈએ એ સેક્શન પણ એનબી દેસાઈના અહેવાલમાં છે, પણ એનો બિલકુલ અવગણના કરી અને એમને મન ફાવે રીતે એમને બાંધેલું છે અને એ ટેલથી એન્ડથી ટેલ સુધી એ રીતની એ લોકો જેટલા પણ નાણાં આવે એને વાઇડનિંગ કરે, એને ઊંડા કરે અને ખાસ વિશેષ કે આ લોકો જે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહે છે કે અમે કરી, તો મને ખબર નથી કારણ કે આઈ એમ ટેકનિકલ માણસ, સિવિલ એન્જિનિયર, તો એ લોકોએ સાફ કરવા માટેનો કોઈ માણસ જ ઉતરે એવો નથી, તો એમની પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ કેવી રીતે? તો અમે કમિશનર સાહેબ સાથે મુલાકાત થઈ, બધા આપણા નેતાઓ સાથે બી વાત થઈ, અમે એક સજેશન આપ્યું કે તમે એક 6x6ની એક જારી મૂકો, ત્યાં તમે મશીન ઉતારો અને 50-20 મીટરના ઇન્ટરવલે ત્યાં આગળ પોકેટ કરીને ત્યાં પીક કરી લો તો તમારો પુશિંગ મેથડથી ત્યાંથી બધો કચરો નીકળશે। એટલે આજે એક્ઝિસ્ટિંગ અત્યારે જે 60% કેપેસિટી કે 40% કેપેસિટીની જે ભૂખી કાંસ છે એમાં પણ 30-40% ડિસિલ્ડિંગ છે, ડેબ્રિસ છે, તો અમારે આ પાણીનો વિસ્તારનો જાય કેવી રીતે? મને એવું લાગે છે કે આ વખતે નાગરિકો દ્વારા જે પારાવાર બહુ મુશ્કેલી થઈ છે અને જ્યારે પણ આવું પણ જ્યારે સમસ્યા આવે ત્યારે અમે જનતા જનાર્દન હોય છે અને હંમેશા એનો ઉકેલ આવશે ને આવશે, કાં તો પછી એનો ઉકેલ આવે કાં તો પછી તમે જાણો તો શું થાય। મને આશા છે કે આની પર ગંભીરતાથી ધ્યાન લઈને આ વિષયને મૂળ સુધી જઈને અને એનો કાયમી નિકાલ પક્ષીને બાજુ રાખીને આપણા યશસ્વી એવા નરેન્દ્ર મોદીને મને વિશ્વાસ છે કે આની પર ચોક્કસ સચોટ અને કાયમી નિકાલ લાવશે ને લાવશે।